ગોધરા રેલવે સ્ટેશન નજીક આવેલી ઓઇલની દુકાનમાં આગ લાગતા અફરાતફરી। ગોધરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ઓઇલની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ભરચક વિસ્તારમાં આગની ઘટનાને લઈ વિસ્તારમાંથી લોકટોળા એકઠા થયા હતા। બનાવની જાણ ગોધરા ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કોશિશ હાથ ધરી હતી। આગનું વિકરાળ સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઇટરોની જરૂરને લઈ કાલોલ અને હાલોલથી ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા। ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગમાં ઓઇલની દુકાનની સાથે અન્ય 4 દુકાનો પણ આગની લપેટમાં આવતા દુકાનો બળીને ખાખ થઈ જવા પામી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। ગઈ રાતના 1 વાગ્યાની આસપાસ અમને કોલ મળ્યો હતો કે રેલવે સ્ટેશનની બાજુમાં સિંગલ ફળિયાની રોડ છે એને બિલ્ડિંગ એક છે એમાં આગ લાગી છે। એટલે અહીંથી અમારી વહેલી ગાડી રનઆઉટ થઈ અને ત્યાં જોઈને જોયું તો આગ બહુ વિકરાળ હતી। જે નીચે 5 દુકાનો હતી, 4 થી 5 દુકાનો હતી અને પાછળની સાઈડે મકાનો હતા। એમાં આગ બહુ વધુ લાગી ગઈ હતી। એટલે અમારે આજુબાજુના ફાયર સ્ટેશનની મદદ લેવી પડી હતી, જેમાં કાલોલ છે, હાલોલ છે, શહેરા છે, લુણાવાડા છે એવા ફાયર ફાઇટરોને બોલાવી જે 5 થી 6 ગાડીઓ એક સાથે ફાયર ફાઇટિંગ કરી અને 5 થી 6 કલાકની જહેમત બાદ ફાયર ઉપર કંટ્રોલ મેળવવામાં આવ્યો હતો। દુકાનો ઓઇલની હતી અને પાછળ મકાનો હતા, જે બહુ બિલ્ડિંગ હતી એટલે બહુ જૂના મકાન હતા, એટલે લાકડાના હતા, એટલે એમાં વધુ આગ લાગી ગઈ હતી। આગ લાગવાનું હજી કોઈ કારણ આવ્યું નથી સામે, એટલે ઓઇલ છે એટલે કોઈ શોર્ટ સર્કિટ કે એવું કંઈ થયું હશે એટલે આકસ્મિક રીતે આગ લાગી હશે। મારું નામ ચાવડા મુકેશ, ગોધરા ફાયર ડિપાર્ટમેન્ટ।